તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલના યુટ્યુબ પ્લેટફોર્મ પર. તો મિત્રો, જીએસઆરટીસી વિભાગ દ્વારા એક મોટી જાહેરાત છે. મેં લગભગ કાલે એના પર વિડીયો પણ બનાવી દીધેલો છે કે ભાઈ નવી ભરતી આવી છે કે જે કંડક્ટરની ભરતી રહેવાની છે. અને મિત્રો એમાં 700+ જગ્યાઓ છે. મિત્રો હજુ સુધી જગ્યાઓ ફાઇનલ નથી થઈ. 700 ની ઉપર જગ્યા રહેશે એ 100% ફાઇનલ થઈ ગયું છે. અને એની ફોર્મ ભરવાની શરત પણ મિત્રો આપણે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાંથી થઈ જવાની છે એવા સમાચાર પણ છે. એટલે 13/12/2025 ના રોજ મિત્રો ટોટલ 2 અપડેટ છે. એક તો નવી ભરતીની અપડેટ પણ છે અને ચાલુ ભરતીની અપડેટ પણ છે. ચાલુ ભરતીની અપડેટ એ છે કે ભાઈ જે પણ ચાલુ ભરતી હતી એનો હવે અત્યારે એન્ડ થઈ ગયો છે, એટલે એ ભરતી પણ પૂરી થઈ ગઈ છે. ઘણા કહેતા હશે કે ભાઈ એવું શું છે, એ પણ હું ઓફિશિયલી સાઇટ પર જઈને તમને બતાવીશ. ભાઈ 13 તારીખ પહેલા જ મિત્રો બધી ભરતીઓ છે એ પૂરી થઈ ગઈ છે. અને એમાં મિત્રો ડીવી ની પ્રક્રિયા છે એ પણ મિત્રો ટૂંક સમયમાં પૂરી થઈ જવાની છે. તો બાકી હોય તો બાકી મિત્રો એ બધી પ્રક્રિયા પણ પૂરી થઈ ગઈ છે. એ પહેલા જો હજુ તમે આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ખાસ કરી અત્યારે જ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી જીએસઆરટીસી વિભાગ દ્વારા જો કોઈ પણ ભરતીની અપડેટ જાહેરાત કરવામાં આવે અથવા એની કોઈ પણ ભરતીઓ મિત્રો એની નાની અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન હશે તો સૌથી પહેલા એ માહિતી તમારા સુધી પહોંચતા. પ્લસ મિત્રો જો મારે બીજી વાત કરું તો અત્યારે ગુજરાત પોલીસની અંદર મિત્રો નવી ભરતીની જાહેરાત આવી છે. એના ફોર્મ મિત્રો ભરવાની અત્યારે શરૂ છે, 23 તારીખ સુધી છે. તમે ફોર્મ ભરી શકો છો. હજુ મિત્રો તમારી પાસે 10 દિવસનો સમય છે. તો 12 પાસ હોય તો કોન્સ્ટેબલમાં ફોર્મ ભરી દેજો. અને જો તમે ગ્રેજ્યુએશન 12+ મિત્રો 3 ગ્રેજ્યુએશન કરેલું હોય તો પીએસએમ ફોર્મ ભરી દેજો. ગ્રેજ્યુએશન હોય તો મિત્રો બોથમાં ફોર્મ ભરી દેજો, બોથ સિલેક્ટ કરજો. પીએસ અને મિત્રો કારણ કે એની એક્ઝામ અલગ હોય છે. બાકી મિત્રો એને જે પણ ફિઝિકલ પહેલા નંબરનું હોય છે, રનિંગ અને બધું, એ તો મિત્રો બંને માટે એક જ હોય છે. તો એમાં ફોર્મ ભરી દેજો. બાકી જીએસઆરટીસી તો આપણા પાસે છે જ, કારણ કે તમે એની તૈયારી કરો છો. અને મિત્રો હું તમને એક વિડીયોનું સજેશન કરીશ કે ખાસ કરી જોઈ લેજો. એમાં મેં તમને સિલેબસ કીધો છે. જો તમારે કંડક્ટર બનવું હોય તો મિત્રો કંડક્ટર બનવું છે તો મિત્રો એનો સિલેબસનો આખો વિડીયો કીધો છે. ભાઈ 100 માર્ક્સનું પેપર રહેશે, કયા વિષય છે અને એમાં મિત્રો કયા વિષયમાંથી શું પૂછાશે એ તમને નથી કીધું. એના માટે મિત્રો એ વિડીયોની અંદર ટાર્ગેટ છે. એ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લગાડી આપીશ. એ વિડીયો પણ તમને જણાવી આપીશ. તો અહીંયા ભાઈ તમારી સામે છે જીએસઆરટીસી વિભાગની ઓફિશિયલી વેબસાઇટ મેં અહીંયા ઓપન કરેલી છે. મિત્રો જીએસઆરટીસી વિભાગની ઓફિશિયલી વેબસાઇટ છે. અહીંયા મિત્રો નિગમ દ્વારા છે નવી અપડેટ મિત્રો આ બધી છે. પરંતુ અત્યારે મિત્રો જે હાલમાં નવી અપડેટ છે એની અહીંયા વાત કરવામાં આવે તો નિગમ દ્વારા છે મિત્રો અહીંયા જે પણ આપણે હેલ્પર કક્ષાની જે પણ જાહેરાત ક્રમાંક અહીંયા આપેલો છે એની મિત્રો 1/12/2025 થી લઈને 6/12 એટલે મિત્રો આજથી લગભગ 7 દિવસ પહેલા એ દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવાની યાદી જે ઉમેદવારો નથી, એટલે મિત્રો 1/12 થી લઈ અને 6/12 સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પણ મિત્રો ઓલમોસ્ટ પૂરી થઈ ગઈ છે. એટલે હવે મિત્રો જીએસઆરટીસી વિભાગની જેટલી પણ ભરતી છે એ 100% મિત્રો પૂર્ણ થઈ ગયેલ છે. અને હવે નવી ભરતી છે મિત્રો આવશે. એ નવી ભરતીનું મેં તમને કીધું છે ભાઈ ફોર્મ ક્યારથી ભરાશે એની ઓફિશિયલ નોટિફિકેશનનો વિડીયોની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાં તમને એ પણ જાણવામાં આવશે ભાઈ વિડીયો ની અંદર બધું કે ભાઈ કઈ નોટિફિકેશન છે, ક્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો તમારી રીતે. તો એ બધી માહિતી જાણવા માટે અત્યારે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક વિડીયોની લિંક હશે, એ વિડીયો જોઈ લેજો. મિત્રો કંડક્ટરની જે પણ ભરતી છે એની તમામ અપડેટ છે મેં આપેલી છે, પગાર ધોરણથી લઈ અને મિત્રો તમામ અપડેટ ફોર્મ ક્યારથી ભરાશે બધી અપડેટ છે. તો એ વિડીયો જોવાનું ભૂલતા નહીં. મળીશું નવા વિડીયો.